બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જય. શ્રીમદ સદગુણ શાલિનમ ચિદે ચિદે વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદ નૈકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમ મુનિવરે વેદાદિકીર્ત્યમ વિભુમ તન્મોલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા. સમજ્યા વગર આપણે બોલવું જોઈએ નહીં. એક વખત એક કાગડો એને પોતે રહેવા માટે માળો બાંધવો હતો. એટલે એક આંબો હતો, એ આંબા પાસે જઈ અને એણે વિનંતી કરી કે તમે મને તમારા ઉપર આશરો લેવા દેશો, મારે માળો બાંધવો છે. ત્યારે જે પેલો આંબો હતો ઝાડ, એણે કીધું કે ના, હું તમને મારા ઝાડ ઉપર આશરો આપી શકું એમ નથી. એટલે આ કાગડો નિરાશ થયો, પણ એણે હિંમત ના હારી. એ બીજા આંબા પાસે ગયો અને જે આંબો હતો એને વિનંતી કરી. એટલે એ આંબાએ કહ્યું કે હા, તમે મારા ઉપર માળો બાંધી, આંબાએ કીધું, અને તમે આશરો કરી શકો. એટલે આ કાગડાએ એ આંબા ઉપર માળો બાંધો અને આશરો કર્યો. થોડા સમય પછી ખૂબ વરસાદ પડ્યો, વાવાઝોડું આવ્યું. એટલે જે આંબો હતો કે જે આ કાગડાને આશરો નહોતો આપ્યો, એ આંબાનું ઝાડ નીચે પડ્યું. એટલે કાગડો બોલ્યો, જોયું ને, કરેલા કર્મ ભોગવવા પડે, ઠીક ધાત્યું, તમે એ લાગના જ હતા. એટલે આ બધું સાંભળી અને જે પેલા આંબો પડી ગયેલો ને, એ આંબાએ કહ્યું કાગડાને કે જુઓ, મારો જે મૂળિયો હતો ને, એ સડી ગયેલો હતો, ઉધવ લાગેલી હતી, અને હું લાંબુ જીવી શકવાનું નથી એ મને ખબર હતી. એમ જાણી અને મેં તમને આશરો આપ્યો નહીં. કારણ કે જો મારો નાશ થાય તો તમારું ઘર પણ પડી જાય અને તમારો પણ કદાચ નાશ થાય. એટલે જે કાગડો હતો એને દુઃખ થયું કે ખરેખર જે મેં વિચાર કર્યો અને હું બોલ્યો છું તે ખરેખર આવું બોલવું જોઈએ નહીં. માટે બીજાને સમજ્યા